પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 11મી તારીખ. આ સંદેશ સાંભળા તમારા સૌ માટે, તમારા પરિવાર વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ. આજનો શુભ સંદેશ આપણે બધા માટે શારીરિક તંદુરસ્ત માટે, સાથે સાથે આધ્યાત્મિક તંદુરસ્ત માટે, માનસિક તંદુરસ્ત માટે પ્રભુ ઈસુ એક અદ્ભુત માર્ગ બતાવે છે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 6ઠ્ઠો અધ્યાય 27થી 38મી કલમ સુધી. મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું, તમારા શત્રુ ઉપર પ્રેમ કરજો, તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો, તમને શાપ આપે તેમને દુઆ દેજો, તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો. કોઈ તારો એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો પણ ધરજે. કોઈ તારો ડગલો લે તો તારું પહેરણ પણ એને લેવા દેજે. જે કોઈ તારી પાસે માગે તેને આપજે, અને કોઈ તારું કંઈ લે તો પાછું માગીશ નહીં. લોકો તમારી સાથે જે રીતે વર્તે તેમ ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તજો. કોઈનો ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય. કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે. ક્ષમા કરશો તો ક્ષમા પામશો, આપશો તો પામશો. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઉભરાતું તમારો ખોળામાં રેડવામાં આવશે. કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી તમને ભરી આપવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, આંખ સાથે આંખ, દાંત સાથે દાંત એ જમાનાનો રૂલ. એવા સમયમાં પ્રભુ ઈસુ ક્રાંતિકારક વિચાર લાવે છે. પ્રભુ કહે છે, તમારા શત્રુઓ પર તમે પ્રેમ કરજો, તમારો દ્વેષ કરે તેમને ભલું કરજો. આ સાંભળી કદાચ ઘણા બધા લોકો પ્રભુ ઈસુ છોડીને નાસી ગયા હોય. આ માણસ શું કહે છે? આવું શક્ય છે? પણ ખ્રિસ્ત ધર્મનો સાર, એક ગોલ્ડન રૂલ હોય, એ આજનો શુભ સંદેશ છે. પ્રભુ ઈસુના બધા સંદેશમાં એકદમ ટફ, હાર્ડ સંદેશ હોય એ આ છે. સામાન્ય રીતે માણસોનો સ્વભાવ બદલો લેવાનું છે. બધા માણસો બદલો લે પછી દુનિયા રહી શકે નહીં. પ્રભુ ઈસુ એક જીવનનો માર્ગ બતાવે છે. એ છે ક્ષમા, પ્રેમ. અને ખાસ કરીને એટલા માટે પ્રભુ કહે છે કે આપણે માટે સારું છે. શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે આપણે સારી તંદુરસ્ત રહેવાનું હોય તો પછી આપણે ક્ષમા કરવાની, પ્રેમ કરવાનું છે. હા ક્રિસ્માના ભાઈ બહેનો, જે વ્યક્તિ આપણું જીવન બરબાદ કર્યું હોય, જે વ્યક્તિ આપણે બહુ ઊંડી રીતે હર્ટ કર્યું હોય, જે વ્યક્તિ આપણે બદનામ કર્યું હોય, જે વ્યક્તિ ફરી આપણા વિરોધમાં હોય, એના ઉપર આપણે કેવી રીતે પ્રેમ રાખી શકીએ? એના માટે ભલું કેવી રીતે કરી શકીએ? દુનિયાવી રીત તો બિલકુલ અલગ છે, પ્રભુ ઈસુનો માર્ગ તો બિલકુલ અલગ છે. દુનિયા કરે એટલે પ્રભુ ઈસુ આમ તો આગળ કહે છે, જે તમારા ઉપર પ્રેમ કરે, તમે પ્રેમ કરે, તમે શું કર્યું? એ દુનિયાનું છે. પણ આપણે પ્રભુના સંતાનો તરીકે, પ્રભુનો ઈસુનો માર્ગ એ આપણો માર્ગ છે. પ્રભુ ઈસુ પોતે વધસ્તંભ પરથી પ્રાર્થના કરી. લોકના ગ્રંથમાં 23:34, હે પિતા, લોકો શું કરે છે મને ભાન નથી, એમને ક્ષમા કર. ક્રિસ્મોલ ભાઈ બહેનો, જ્યારે શત્રુઓ વિશે, દુશ્મનો વિશે આપણે વિચાર કરતા રહીએ, એનું પરિણામ આપણા શરીર ઉપર આવે છે. શક્તિશાળી પુરુષ જ એ ક્ષમા કરી શકે છે. નબળા વ્યક્તિઓ એ બદલો લેવા કોશિશ કરતા હોય છે. જ્યારે ક્ષમા કરીએ, જે હર્ટ હોય, જે ઘા હોય, એ ઈલાજ થઈ જાય છે, મટાડી દે છે. પણ જ્યાં સુધી આપણે એના ઉપર ગુસ્સો રાખીએ, બદલો લેવા માટે
પછી આપણા જીવનમાં શાંતિ, એનું પરિણામ શરીર ઉપર અને પછી આત્મા ઉપર આવે છે. શરીર ઉપર નુકસાન થાય છે, મન ઉપર નુકસાન થાય છે. આપણે શાંતિથી જીવી શકીએ નહીં, રહી શકીએ નહીં, ફરી શકીએ નહીં, પ્રાર્થના નહીં કરી શકીએ. અને સાથે સાથે પ્રભુ ઈસુ પોતે કહે છે, જે માપે તમે બરી આપશો એ જ માપથી તમને બરી આપવામાં આવશે. જે માપથી તમે ક્ષમા કરશો એ જ માપથી આપણને ક્ષમા મળશે. જે માપથી આપણે બીજાને ન્યાય થોડીએ એ જ માપથી આપણે પણ ન્યાય થોડવામાં આવશે. જે માપથી આપણે ક્ષમા કરીએ એ જ માપથી આપણે ક્ષમા, એટલે ક્ષમા હોય, દયા હોય, ન્યાય હોય, જે માપ આપણે કરી આપીએ એ જ આપણે પાછા મળવાનું છે. એટલે દુનિયાનું રીત બદલો લેવાનું એ મરણ તરફ છે. પ્રભુ ઈસુનો જે માર્ગ એ જીવન તરફ છે. દુનિયાની રીત એ આપણને દુઃખી કરે છે. ઈજા ઉપર ઈજા, નુકસાન ઉપર ઈજા, હિંસા ઉપર હિંસા, એક્શન અને રિએક્શન. પ્રભુ ઈસુ એક નવો ક્રાંતિકારક વિચાર હોય એ ક્ષમા, પ્રેમ. પ્રેમ એટલે આપણે સમજવાનું એવું નહીં કે જે પ્રેમ એટલે સારું ઈચ્છવાનું. ભલે એનું મને નુકસાન કર્યું છે, હું સારું ઈચ્છું છું. ભલે એ મારા વિરોધ કરે છે, હું સારું ઈચ્છું છું, એને સારું થાય. આપણે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુ જેવી રીતે માત્ર બોધ આપ્યા નહીં, સંદેશ આપ્યા નહીં, એમના જીવનમાં જીવી અને આપણે બધા સ્તંભ પર સંદેશ આપ્યો છે. એ સંદેશ આપણે જીવનમાં અપનાવીએ, આપણા જીવનમાં આનંદપૂર્વક જીવીએ. માનસિક શાંતિ, શારીરિક તંદુરસ્ત અને આધ્યાત્મિક રીતે સફળતા પ્રભુ ઈસુનો માર્ગ છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારા ઉપર વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.